હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, આજથી નવરાત્રિ ગુજરાતીઓને પ્રિય ઉત્સવ શરૂ થઈ ગયો છે અને માતાજીની આરાધના કરવાના 9 દિવસો લોકો ખૂબ ધામધૂમથી ગામડામાં સિટીઓમાં ગરબે રમશે. અને આજે બીજી મોટી એ વાત છે કે આજથી જીએસટીના નવા દર લાગુ થશે. સરકારે જે 4 સ્લેબમાં જીએસટી હતો એ ઘટાડીને 2 સ્લેબ કર્યા છે અને એનો આજથી અમલ ચાલુ થશે. શિક્ષણ અને શિક્ષણના સાધનો પર જીએસટી ફ્રી કરવામાં આવ્યો છે. નાની કારો, 2 વ્હીલરમાં જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને મોટાભાગનો સામાન જીએસટીમાં 5% કરવામાં આવ્યો છે. કાલે પીએમ મોદીની ભાવનગર ગુજરાતમાં જે સભા હતી એમાં મોદી સાહેબે સ્વદેશી વસ્તુ ખરીદવાનો આગ્રહ કર્યો છે અને એસએમઈ નાના ઉદ્યોગો સારી ક્વોલિટી પેદા કરી પ્રોડક્ટ્સ અને લોકો પોતાના દેશનો માલ મેક ઇન ઇન્ડિયા ઉપર ખૂબ ભાર મૂક્યો છે. પરંતુ આપણે જેની સાથે ટક્કર લીધી છે એ અમેરિકા, એ આ ભારતને રંજાડવાનું કોઈ બાકી રાખતું નથી. ટેરિફ ઉપર ટેરિફ લગાવી, એના પછી H1B વિઝાને ટ્રમ્પે કે જે H1B વિઝા લઈને આપણા ભારતીય નાગરિકો અમેરિકામાં સ્થાયી થયા છે એમાં જે $5,000 કે $10,000ની ફી હતી એ સીધી $1 લાખ ની ફી કરી નાખી. એના 88 રૂપિયાનો ભાવ ગણાતો 88 લાખ રૂપિયા એ વિઝાઓ મેળવવા માટે ખર્ચવા પડે છે. અને H1B વિઝામાં કડક નિયમો અમેરિકાએ અમલ કર્યો છે. હવે માત્ર 5% અને 18%ના 2 સ્લેબ રહેશે જીએસટીમાં. ખાવા પીવાની વસ્તુઓ સસ્તી થશે અને 33 જીવન રક્ષક દવાઓ ઉપર જીએસટી ફ્રી કરવામાં આવ્યો છે. અમેરિકાએ બીજું પણ ઘણા, ધારો કે ઈરાનનું જે એક બંદર છે ચોબહાર, એ બંદર ભારતે ત્યાં ડેવલપ કર્યું છે બંદરને અને એના ઉપર ખર્ચા કર્યો છે અને ભારતે એનો ઉપયોગ કરે. એ બંદર ઉપર પ્રતિબંધ લાગી દીધો છે. એટલે ભારતને ચારે બાજુથી ઘેરવા માટે આવા પ્રયત્નો થઈ ગયા છે. અને બીજું વધારવામાં કાલે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનનો સપોર્ટ કરી અને જાહેરાત કરી છે મુસ્લિમ રાષ્ટ્રે કે અમેરિકા ઉપર જે હવે નવેસરથી કોઈ હુમલો કરશે એ હુમલો સાઉદી અરેબિયા ઉપર થયો એવું ગણવામાં આવશે. સીધી ભારતને ટક્કર લેવા માટે, અમેરિકાને સાથ આપવા માટે આ થઈ ગયું છે. મિત્રો, હવે આજે આપણા પિયુષ ગોયલ અમેરિકા જઈ રહ્યા છે. આપણા વાણિજ્ય મંત્રી હોય કે અમેરિકા જઈ રહ્યા છે અને ટેરિફ અને H1B વિઝાની ત્યાં ચર્ચા કરશે. હવે એમાં શું ઉકેલ આવે છે, કઈ રીતની વાતો થઈ છે, ભારતમાંથી એમાં કેટલી સફળતા મળે છે એ જોવાનું થયું. હવે H1B વિઝા જે અમેરિકાએ ફી વધારી દીધી છે એમાં ભારતની કઈ કંપનીઓ પર વધારે અસર પડશે? એમાં ખાસ કંપનીઓ, આઈટી સેક્ટરની જે કંપનીઓ, મોટી કંપનીઓ છે એમાં વધારે અસર પડી શકે છે. હવે આપણે 2-3 શેરની જે વાત કરવી છે એની વાત કરીએ. ગિફ્ટ નિફ્ટી 25,342 80 પોઈન્ટ આસપાસ ઘટાડા સાથે જ અત્યારમાં ટ્રેડ થઈ ગયો છે. અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર, આ શિપિંગના મોટા સબમરીન છે, મોટા જહાજો છે બનાવે છે ગાર્ડન રીચ, અને એને એક જર્મની કંપની સાથે ઉમેરું કર્યું છે. અને ગાર્ડન રીચનો ભાવ 2604 રૂપિયા ચાલે છે. એનો 52 વીક લો 545 છે અને 52 વીક હાઈ 3535 રૂપિયા છે. એના લોથી 7 ગણો ભાવ ઊંચો ચાલી ગયેલો છે. માર્કેટ કેપ 28,830 છે. EPS 48 રૂપિયા એક શેર દીઠ કમાણી કરે છે. જોરદાર કંપની છે. PA 53 છે. સેક્ટરનો PA 51 છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને કંપની બુક વેલ્યુ 160 છે
અને P16 ઉપર ચાલી રહ્યો છે. કંપનીએ 6 મહિનામાં 60%, 1 વર્ષમાં 53% અને 5 વર્ષમાં 1331% કંપનીએ રિટર્ન આપ્યું છે. પ્રમોટરનું હોલ્ડિંગ 74.5%, વિદેશી રોકાણકારો 5.33%, આપણા મ્યુચ્યુઅલ ફંડો 1.82%, ગાર્ડન રીચની વાત છે, અને પબ્લિકનું હોલ્ડિંગ 16.22% અને અધર હોલ્ડિંગ 2.13% છે. કંપનીનું શેર કેપિટલ 114 કરોડ છે. 11 કરોડ ને 40 લાખ કંપનીએ શેર બહાર પાડેલ છે. રિઝર્વ કંપનીનું 1964 કરોડ છે અને ફિક્સ એસેટ 543 કરોડ છે. આવી નવી બીજી કંપનીના આપણે પણ ખૂબ વિડીયો બનાવ્યા. કોચિન શિપયાર્ડ, આ કંપની પણ સરસ ચાલવાની છે. એનું કારણ છે સરકારનો જે મરીન ઉદ્યોગ છે, જે સમુદ્ર લેવલે જે મોટા મોટા જહાજોની જરૂરિયાત છે, જે આપણા વિદેશી વેપાર કરવા માટે જે મોટા જહાજો જરૂરિયાત છે, એ બનાવવામાં આ કંપનીઓ કોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચ, પછી એક સરકારી કંપની છે, આ બધી કંપનીઓ ખૂબ ચાલવાની છે મિત્રો. અને એ કંપનીઓમાં જ્યારે ઘટાડો થાય ત્યારે આપણે એનું શેર પકડવો પડે મિત્રો. બજાર જ્યારે ઉપર ચાલતું હોય એના ઉપર કોઈ કારણોસર બજાર તો વધઘટ રહેવાની અને કોઈ બજાર ભાગી જવાનું નથી. પરંતુ જ્યારે ખરીદી કરવાની હોય તો ધીરજ રાખી અને કોઈ પણ કારણોસર બજાર ઘટતું હોય, કંપની તમારા રડારમાં રહેલી કંપની ઘટતી હોય ત્યારે તમારે શેર ખરીદવો મિત્રો. અને શુક્રવારે વિદેશી રોકાણકારોએ 391 કરોડની કેશમાં ખરીદારી કરી હતી અને આપણા ઘરેલું ફંડોએ 2105 કરોડની ખરીદારી કેશમાં કરી હતી. ઇન્ડેક્સ ફ્યુચરમાં એફઆઈએ 704 કરોડની વેચવાલી કરી હતી, પણ સ્ટોક ફ્યુચરમાં 760 કરોડની વેચવાલી કરી હતી. જે વિદેશી રોકાણકારો ભારતમાં વેચીને સતત નીકળતા હતા એ છેલ્લા 3-4 દિવસથી થોડી ખરીદારી ચાલુ કરી છે. હવે આજે આઈટી સેક્ટરના શેરો બજારને કેટલું ઘટાડી શકે છે. બજારમાં કોઈ પણ નાનો સમાચાર દેશ દુનિયાનો આવે તો પણ બજાર ઉપર અસર થઈ શકે. કેટલી અસર છે, શું થવાનું છે, એ બજાર ખુલ્યા પછી ખબર પડે મિત્રો. પરંતુ અત્યારે બજાર જે સતત અપ ચાલતું હતું એમાં સહેજ રૂકાવટ આપણને દેખાઈ ગઈ છે. આ બધું બજારમાં ચાલવાનું, નેગેટિવ વાતો આવવાની, પોઝિટિવ વાતો આવવાની, સતત ચાલ. આ દુનિયા બહુ નાની દુનિયા થઈ ગઈ છે. આજે વિશ્વમાં કોઈ પણ ખૂણે કોઈ વસ્તુ બનતી હોય એની બધા દેશો ઉપર અસર થતી હોય છે. અને વિશ્વનું રાજકારણ અત્યારે ડામાડોળ ચાલી રહ્યું છે. અને હજી પણ મિત્રો જો સોનામાં ભાવ વધી શકે, પરિસ્થિતિ આવી વિકટની વિકટ રહેશે તો સોનું સતત વધતું જવાનું છે. ડોલરે ઘટશે, રૂપિયો ઘટશે, પરંતુ સોનું ઘટવાનું કોઈ નામ લે એમ નથી. થેન્ક યુ, આભાર.